જૂના વાયદાઓ પૂરા નથી કર્યા, નવાની જાહેરાત થઈ ગઈ છે। આવી છે સંસ્કારી નગરીની મહાનગરપાલિકા। પાછલા વર્ષે અનેક જાહેરાતો થઈ, પાછલા વર્ષે નવા બ્રિજની જાહેરાત થઈ, બજેટ તો જાહેર કર્યું પણ બ્રિજ ના બન્યો। પાછલા વર્ષે કરેલી જાહેરાતો હજુ પણ અધૂરી છે। વડોદરા કોર્પોરેશને આ વર્ષે નવા બ્રિજની જાહેરાત તો પણ કરી દીધી, પાછલી જાહેરાતો અમલમાં ન આવી, નવા સપના દેખાડ્યા। આ વર્ષે બજેટમાં સુશેન સર્કલ, ખોડિયારનગરમાં બ્રિજની જાહેરાત થઈ છે। આ ઉપરાંત બિલગામ, સરદાર એસ્ટેટ સર્કલ, વૃંદાવન સર્કલ પાસે બ્રિજની જાહેરાત છે। સમા તળાવ, વાસણા રોડ, 4 રસ્તા પર બ્રિજ બનાવવાની જાહેરાત છે। પાછલા વર્ષે કારેલીબાગ, બુડા સર્કલ પાસે અંડરપાસ બનાવવાની જાહેરાત હતી। આ વર્ષે બજેટમાં અંડરપાસથી બનાવવાની વાતનો છેદ ઉડી ગયો છે। અંડરપાસનો ઠીક, ઓવરબ્રિજની વાતનો પણ છેદ ઉડી ગયો છે। બુડા સર્કલ પાસે કોઈ મોટી સ્કીમના બ્રિજનું કામ અટક્યું હોવાની પણ ચર્ચાઓ જોવામાં આવી રહી છે। વડોદરા મહાનગરપાલિકા દ્વારા ગત વર્ષે અસંખ્ય બ્રિજોની જાહેરાતો કરવામાં આવી હતી। સાથે વુડા સર્કલ પર અંડરપાસની પણ ચર્ચા થઈ હતી, જાહેરાત પણ કરી હતી, ઓવરબ્રિજની પણ જાહેરાતો કરી હતી। ગઈકાલે બજેટ બહાર આવ્યું છે ત્યારે વુડા સર્કલ પર અંડરપાસની પણ વાત નથી થતી અને ઓવરબ્રિજની પણ વાત કરી નથી રહ્યા। જો ગત વર્ષે વુડા સર્કલ પાસે ઓવરબ્રિજ અંડરપાસની વાત થઈ હોય તો આ વખતે બજેટમાંથી કેમ કાઢી નાખવામાં જે ચર્ચાનો વિષય થયો છે। ટ્રાફિક સમસ્યા પૂરા વડોદરામાં છે, નવા બ્રિજો પણ બનાવવાની ચર્ચા છે, તો વડોદરા શહેરના વુડા સર્કલ પાસે તાત્કાલિક ઓવરપાસ બ્રિજ, અંડરપાસ અને ઓવરબ્રિજ બનાવવું જોઈએ। લગભગ 2500 કરોડના કામો પ્રગતિ ચાલે છે અથવા થવાના છે, તો એના ભાગરૂપે હમણાં 6 બ્રિજીસ અમે એક સાથે મંજૂર કરવાના છીએ અને એનું કામ પણ હમણાં ગતિમાં આવશે અને બીજા 3-4 બ્રિજીસ બીજા પણ પ્રપોઝ કર્યા છે અને જોડે જોડે આ વુડા સર્કલનું જે બ્રિજ છે એનો પણ ટેક કેર કરી રહ્યા છે। વડોદરા કોર્પોરેશન દ્વારા ગઈકાલે 5523 કરોડનું ડ્રાફ્ટ બજેટ જાહેર કરવામાં આવ્યું છે। તેમાં વડોદરા શહેરમાં 6 જગ્યા પર મોટા ઓવરબ્રિજ બનાવવાની જાહેરાત કરવામાં આવી છે, પરંતુ ગત વર્ષના બજેટોમાં જે ઓવરબ્રિજ કે અંડરપાસ બનાવવાની જાહેરાત કરવામાં આવી હતી તેનું કામ હજુ સુધી શરૂ નથી કરવામાં આવ્યું। સૌથી આશ્ચર્ય પ્રમાણે તે હતું કે વુડા સર્કલ પર જે અંડરપાસ બનાવવાનું હતું તેનો કોઈ પણ જગ્યા પર આ વખતે બજેટમાં ઉલ્લેખ નથી કે ઓવરબ્રિજ બનાવવામાં આવશે તેવો પણ ઉલ્લેખ નથી। ત્યારે સવાલ એ થઈ રહ્યો છે કે શું વુડા સર્કલ પર જ્યાં ખૂબ જ ટ્રાફિક થાય છે સાંજના અને પિકઅપ ટાઈમમાં, તે સમયે શું આ જે બ્રિજ બનાવવાનું હતું તેનો છેદ ઉડાડી દેવામાં આવ્યો છે, તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યા છે। સૌથી મહત્વની બાબત એ છે કે અધિકારી કહી રહ્યા છે કે અંડરપાસ જે છે તેને રદ કરીને ઓવરબ્રિજ અમે બનાવીશું અને તેના માટે ડીપીઆર તૈયાર કરવામાં આવી રહ્યા છે અને તેના કારણે બજેટમાં આ નથી મૂકવામાં આવ્યું તેવી વાત કરવામાં આવી રહી છે, પરંતુ આ વાત ગળે નથી ઉતરી રહી, કારણ કે જે રીતના અહીંયા સૌથી પહેલાં ટ્રાફિકની સમસ્યા એટલી બધી છે કે બ્રિજની અહીંયા સૌથી વધારે જરૂર છે, ત્યારે કોના ઈશારાથી અથવા કોના કહેવાથી આ બ્રિજ પડતો મુકાયો છે તે સવાલ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। મહત્વની બાબત છે કે આજુબાજુમાં ખૂબ જ મોટી સાઇટો અહીંયા ચાલી રહી છે અને ત્યાં ખૂબ જ મોટા માથાઓ તેમાં જોડાયેલા છે, ત્યારે ક્યાંક ને ક્યાંક શું તેમનું કોઈનું દબાણ છે તે સવાલ પણ અહીંયા ચર્ચાઈ રહ્યો છે। અને અહીંયા આપ જોઈ શકો છો કે આ વુડા સર્કલ કે જ્યાં પીક અવર્સમાં ખૂબ જ મોટી સંખ્યામાં ટ્રાફિક જામ થતો હોય છે, મોટી સંખ્યામાં વાહન ચાલકો અહીંયા આવતા હોય છે અને લોકો જે છે જો આ બ્રિજ બની દેવામાં આવે અહીંયા તો કારેલીબાગ સાથે જ એરપોર્ટ સર્કલ, ફતેગંજ, સમા, તે ઉપરાંત આ તરફનો જે વિસ્તાર છે આખો સયાજીગંજ બાજુનો વિસ્તાર, તમામ લોકોને આ બ્રિજના કારણે ફાયદો થશે, પરંતુ કોના ઈશારાથી અને કોના કહેવાથી આ બ્રિજ પડતો મુકાયો છે તે અહીંયા સવાલ ઉઠવા પામી રહ્યો છે અને તેનો જવાબ ચોક્કસ સત્તાધીશોએ આપવો પડશે। સત્તાધીશો અત્યારે ગોળ ગોળ વાત કરી રહ્યા છે કે અંડરપાસ જે છે તે રદ કર્યો છે, ઓવરબ્રિજ બનાવવામાં આવશે, એરપોર્ટની ઓથોરિટીની ક્લિયરન્સ મળી જશે અને તેના માટે ડીપીઆર પણ તૈયાર કરવામાં આવી રહ્યો છે તેવી વાતો કરી રહ્યા છે, પરંતુ ખરા અર્થમાં શું અહીંયા બ્રિજ બનશે ખરું અથવા તો કોઈની સ્કીમ પૂરી થયા પછી અહીંયા બ્રિજ બનશે તે સવાલ પણ અહીંયા ઉઠવા પામી રહ્યો છે। સહયોગી જયંતિ સોલંકી સાથે રવિ અગ્રવાલ, ઝી મીડિયા, વડોદરા।